નમસ્કાર મિત્રો, રામ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ નર્સની એક્ઝામ પ્રિપેરેશનની શરૂઆત કરીશું. હોપ દરેક વ્યક્તિએ ફોર્મ ભરી દીધું હશે અને જો ફોર્મ ભરવાનું બાકી પણ હોય તો છેલ્લી તારીખ પૂર્ણ થયા પહેલા ફોર્મ ભરી દેવું. આપણી રામ એકેડમીની અંદર ફોર્મ ભરવા માટેની સંપૂર્ણ ગાઈડલાઈન માટેનો વિડીયો પોસ્ટ કરેલો છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો ખાસ જોઈ લેવો, જો ફોર્મ ભરવાનું બાકી હોય તો. અને જો ફોર્મ ભરાઈ ગયું તો હવે શરૂ કરીશું આપણે આપણી તૈયારીની, એટલે કે સ્ટાફ નર્સની એક્ઝામ પ્રિપેરેશનની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ આપણી ચેનલ રામ એકેડમી પર, જેનો સૌથી પહેલો પાર્ટ 1 હું લઈને આવી ચૂક્યો છું આપ સમક્ષ. પરંતુ આપણે એની પહેલા તૈયારી કેવી રીતે કરશું એની ઉપર થોડા પોઈન્ટ્સ ડિસ્કસ કરી લઈએ. જેમ કે મિત્રો, આપણે આપણા જે આજના સેશન છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પ્રીવિયસ ક્વેશ્ચન્સ અને આન્સર્સ જોવાના છે. પરંતુ મિત્રો, તમને એમ થશે કે ક્વેશ્ચન આન્સર્સ જે છે, માત્ર ક્વેશ્ચન આન્સર્સ કરવાથી અમે બીજા જે આવનારા ક્વેશ્ચન્સને કવર કરી શકશું કે નહીં. એટલા માટે મિત્રો, આ જે વિડીયો છે અને આપણા જે લેક્ચર્સ જે છે એક પ્રકારના સિમ્પલ લેક્ચર્સ નથી હોતા. આની અંદર ક્વેશ્ચન અને આન્સર્સની સાથે સાથે થિયરીનું મિક્સઅપ કરેલું છે મેં. એટલે કે તમે માત્ર ને માત્ર ક્વેશ્ચન અને આન્સર્સ નથી ભણવાના, પરંતુ સાથે સાથે થિયરીઝ પણ કરવાના છો. થિયરી થશે અને એના પછી શોર્ટ ટ્રીક પણ ઘણી બધી હું આ વિડીયોની અંદર આપવાનો છું. અને આ જ રીતે આપણા આગળ પણ વિવિધ પ્રકારના પાર્ટ્સ આવતા રહેશે અને દરેક પ્રકારના ટોપિક ઉપર અલગ અલગ થિયરી અને ક્વેશ્ચન્સ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, ગુજરાતી ગ્રામર, કોમ્પ્યુટર રિલેટેડ ક્વેશ્ચન્સ, દરેક પ્રકારના વિડીયોઝ આપણી ચેનલ પર પોસ્ટ થતા રહેશે. તો અમારી સાથે જોડાવા માટે રામ એકેડમી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવી. ઠીક છે, તો શરૂઆત કરીએ આજના ફર્સ્ટ ક્વેશ્ચનની. અને ક્વેશ્ચન શું કહે છે મિત્રો? ક્વેશ્ચન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર ક્વેશ્ચન જે છે એનું લેવલ થોડુંક ટફ હશે. એકદમ ઇઝી ક્વેશ્ચન્સ મેં કવર કર્યા નથી. મતલબ ઇઝી ક્વેશ્ચન્સ તો તમે કરી જ શકો છો ને, આની અંદર ટફ લેવલના ક્વેશ્ચન્સ તમને જોવા મળશે. તો સૌથી પહેલો પ્રશ્ન જુઓ તમે કે કાર્ડિયક આઉટપુટ શું દર્શાવે છે? હવે જે કાર્ડિયક આઉટપુટ જે છે એ શું હાર્ટ રેટ મલ્ટીપ્લાઇડ બાય સ્ટ્રોક વોલ્યુમ છે, બ્લડ પ્રેશર મલ્ટીપ્લાઇડ બાય હાર્ટ રેટ છે, સ્ટ્રોક વોલ્યુમ ડિવાઇડ બાય હાર્ટ રેટ છે, કે પછી પલ્સ રેટ મલ્ટીપ્લાઇડ બાય બ્લડ પ્રેશર બીપી છે? જવાબ એનો છે એ, ધેટ ઇઝ હાર્ટ રેટ મલ્ટીપ્લાઇડ બાય સ્ટ્રોક વોલ્યુમ. પરંતુ માત્ર આ આન્સરનો આ જવાબ તમે ગોખી નાખો કે તૈયાર કરી નાખો, એનાથી તમને કશું આવડવાનું નથી, રાઈટ? કાર્ડિયક આઉટપુટ શું છે એ તમને ખબર હોવી જોઈએ. હાર્ટ રેટ શું છે એ ખબર હોવી જોઈએ. અરે સ્ટ્રોક વોલ્યુમ શું છે તમને ખબર હોવી જોઈએ. then only you will be capable of giving the answer of this question, which cardiac output શું દર્શાવે છે એનો જવાબ તમે ત્યારે જ આપી શકશો ને. અને એટલા માટે મિત્રો આવો નેક્સ્ટ સ્લાઇડમાં, અને અહીંયા હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે કાર્ડિયક આઉટપુટ છે શું, જેનું શોર્ટ ફોર્મ છે CO. તો કાર્ડિયક આઉટપુટ એટલે હૃદય, આપણું જે હૃદય જે છે એ 1 મિનિટમાં કેટલું રક્ત એટલે કે બ્લડને પંપ કરે છે, અને કેટલું બ્લડ આપણું હાર્ટ, આપણું હૃદય 1 મિનિટમાં, એક જ મિનિટમાં કેટલું રક્ત એટલે કે બ્લડ પંપ કરે છે, એને આપણે કહીએ છીએ કાર્ડિયક આઉટપુટ ટૂંકમાં. ઠીક, હવે એકદમ સરળ ભાષામાં વાત કરું તો હૃદયની 1 મિનિટની જે કાર્યક્ષમતા છે, હૃદયની 1 મિનિટની કાર્યક્ષમતાને કાર્ડિયક આઉટપુટ કહેવામાં આવે છે. ક્લિયર? એટલે કે હૃદય 1 જ મિનિટમાં કેટલું રક્ત, કેટલું બ્લડ પંપ કરે છે, એને આપણે કહીશું કાર્ડિયક આઉટપુટ. સરળ ભાષામાં કહીએ તો હૃદયની 1 મિનિટની કાર્યક્ષમતા. ઠીક, ચલો નેક્સ્ટ. હવે આ જે ઓપ્શન્સ હતા એની અંદર એક ફોર્મ્યુલો પણ તમે જોયું હતું, એને સમજીએ. દેખો, કાર્ડિયક આઉટપુટ CO કાર્ડિયક આઉટપુટની ગણતરી કરવા માટેનું એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા શું છે? તો જેમ તમે જોયો છો ઓપ્શનમાં કે ભાઈ હાર્ટ રેટ, જેને શોર્ટમાં HR કહીએ છીએ, હાર્ટ રેટ
multiplied by stroke volume, that is SV multiplied by stroke volume. That CO એટલે આપણું શું છે કાર્ડિયક આઉટપુટ. આ જે કાર્ડિયક આઉટપુટ જે છે ઇઝ ઇક્વલ ટુ હાર્ટ રેટ મલ્ટીપ્લાઇડ બાય સ્ટ્રોક વોલ્યુમ. પરંતુ આપણને હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમ વિશે જાણકારી હોવી અત્યંત જરૂરી છે. અને એટલા માટે મિત્રો અહીંયા ડેફિનેશન ઉપર તમે ફોકસ કરો. નેક્સ્ટ છે હાર્ટ રેટ. HR એટલે શું? હાર્ટ રેટ શું છે? મતલબ કે 1 મિનિટમાં હૃદય કેટલા ધબકારા કરે છે. આપણું જે હાર્ટ છે એ 1 મિનિટમાં કેટલી વાર પમ્પિંગ કરે છે, ધબકારા કેટલી વાર લે છે. તો સામાન્ય રીતે એની વેલ્યુ કેટલી હોય છે? 60 થી 100 પર મિનિટ. ઓકે, હવે સ્ટ્રોક વોલ્યુમ સમજીએ કે SV ધેટ ઇઝ સ્ટ્રોક વોલ્યુમ શું હોય છે? તો દરેક બીટમાં પંપ થતું રક્ત કેટલું હોય છે. એટલે કે અહીંયા જે ઉપર કીધું ને હાર્ટ રેટ 1 મિનિટમાં કેટલી વાર? 60 થી 100 વાર, મતલબ 70 વાર કે 80 વાર ધારો કે 1 મિનિટમાં કરતું હોય. તો આવું જે એક વાર જ્યારે કરે, 1 મિનિટમાં 80 વાર માની લો કરે છે, તો જ્યારે એક વાર એ પંપ કરતું હોય, એક વાર ધબકારો લેતું હોય, એ દરમિયાન આપણું જે હાર્ટ છે એ કેટલું બ્લડ પંપ કરે છે, કેટલા હૃદયને પંપ કરવા દે છે. માની લો આ એક પંપ છે, આ પંપની અંદર એક વાર જ્યારે ધબકારો લે છે ત્યારે કેટલું બ્લડ અંદર જતું રહે છે, એને સામાન્ય રીતે આપણે સ્ટ્રોક વોલ્યુમ કહીએ છીએ. સમજાઈ ગયું? એટલે કે દરેકે બીટમાં પંપ થતું રક્ત સામાન્ય રીતે એની વેલ્યુ કેટલી હોય છે? દેખો 70 ml. આ પણ અલગથી MCQ માં પૂછાઈ શકે છે મિત્રો. ડગલે ને પગલે MCQ નીકળવાના છે, એટલે આજનો સેશન છેક સુધી તમારે જોવાનો છે અને આવનારા બધા જ સેશન રામ એકેડમીની અંદર તમારે કવર કરવાના છે, જેથી કરીને એક ક્વેશ્ચનની અંદર હું તમને એક્સપ્લેનેશનની સાથે સાથે શોર્ટ ટ્રીક અને બીજા 4 થી 5 બીજા ક્વેશ્ચન્સ કવર થાય એવા મેક્સિમમ ટ્રાય કરેલા છે. તો સ્ટ્રોક વોલ્યુમ જે છે શું છે? દેખો અહીંયા સ્ટ્રોક વોલ્યુમની ડેફિનેશન પણ તમને આવડી ગઈ કે દરેક બીટમાં પંપ થતું રક્ત. ઠીક. અને હાર્ટ રેટ જે છે શું છે? 1 મિનિટમાં હૃદયમાં કેટલા ધબકારા થાય છે? 60 થી 100 સામાન્ય રીતે, અને દરેક બીટમાં પંપ થતું રક્ત કેટલું હોય છે? 70 ml. હવે આપણે એક ઉદાહરણ સાથે સમજીએ, હે ને. જો માની લો કે તમારું જે હાર્ટ રેટ છે એ 70 બીટ્સ પર મિનિટ છે, એટલે 1 મિનિટમાં 70 વાર ધબકે છે. હવે અહીંયા સામાન્ય વેલ્યુ કેટલી હતી? 70 ml ને. તો SV લઈ લઈએ, એટલે કે સ્ટ્રોક વોલ્યુમ જે છે, એટલે એક વખત જ્યારે પંપ થાય છે, એક વખત જ્યારે બીટ થાય છે, ત્યારે પોતાની અંદર 70 ml જેટલું બ્લડ પંપ કરે છે. તો દેખો આપણે તો 70 ml જેટલું એક વખતમાં કરે છે ને, પણ આ તો 70 વખત થાય છે 1 મિનિટમાં. મતલબ કે કાર્ડિયક આઉટપુટ જે છે એની અંદર આપણે જોઈએ તો કાર્ડિયક આઉટપુટનું ફોર્મ્યુલા શું છે? હાર્ટ રેટ કેટલો છે? 70. તો 70 ગુણ્યા 70 એટલે 70 બીટ પ્રતિ મિનિટ, અને એક બીટમાં કેટલા સ્ટ્રોક વોલ્યુમ? 70, અને 70 ગુણ્યા 70 કરો એટલે તમારું 4900 ml પ્રતિ મિનિટ, એટલે એપ્રોક્સિમેટલી તમે કહો તો 5 લીટર પ્રતિ મિનિટ જેટલું હૃદય પંપ કરે છે મિત્રો. અને આ સામાન્ય અથવા જનરલ તરીકે ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ માનવનું હૃદય 1 મિનિટમાં લગભગ કેટલા લીટર રક્ત પંપ કરી શકે છે અથવા કરે છે? તેની અંદર તમે 5 લીટર જવાબ લખી શકો છો. રાઈટ? તો આ આપણે એનો ફોર્મ્યુલો, હાર્ટ રેટ અને સ્ટ્રોક વોલ્યુમની સમજણ મેળવી. હવે આપણે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોઈએ એક્ઝામ માટે, તો કેટલું યાદ રાખીશું? એક્ઝામમાં દેખો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો એક્સરસાઇઝ જ્યારે આપણે કરીએ છીએ તો આપણા હાર્ટ રેટ શું થાય છે? વધે છે. અને જો હાર્ટ રેટ વધશે તો CO એટલે કાર્ડિયક આઉટપુટ શું થવાનું? વધવાનું છે. દેખો કાર્ડિયક આઉટપુટ જે છે એનું સૂત્ર શું હતું? તો સૂત્ર હતું હાર્ટ રેટ મલ્ટીપ્લાઇડ બાય એનો સ્ટ્રોક વોલ્યુમ, હે ને. તો જો તમારા HR વધે છે, એટલે કે હાર્ટ રેટ વધે છે જો એક્સરસાઇઝ કરો છો ત્યારે, તો એ દરમિયાન HR વધે છે તો CO વધવાનું જ છે, કારણ કે ગુણાકારમાં છે. જેમ કે હું તમને સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવું, 5 ગુણ્યા 4 કેટલા થાય? 5 ચોક 20. પરંતુ હું 5 ની જગ્યાએ 6 લઈ લઉં તો શું થશે? હે ને 24 થઈ જશે ને. યસ. તો આની સંખ્યા 20 માંથી 24 થઈ ગઈ. કેમ? કારણ કે આ 5 માંથી 6 થઈ છે. મતલબ આ વધશે તો આ વધશે, એ રીતે આ વધે ને તો પણ વધે. એ તો ડાયરેક્ટ પ્રપોર્શનલનો કોન્સેપ્ટ છે, મેથ્સ એન્ડ રીઝનિંગમાં આવે છે. ઓકે, ચલો. શોક અથવા ફેલિયર થશે, હાર્ટ ફેલિયર થશે તો શું થશે? CO તમારું ડાઉન જતું રહે છે, એટલે કે લો જાય છે કાર્ડિયક આઉટપુટ. અને એથ્લેટ્સ જે હોય એમાં SV વધારે હોવાથી, જો એથ્લેટ્સ જે હોય ને એ લોકો હંમેશા હેવી અને એક્સરસાઇઝ વાળી એક્ટિવિટી કરતા હોય છે, તો
તો એમાં એસવી એટલે એમનો સ્ટ્રોક વોલ્યુમ વધારે હોય છે, એ લોકો શ્વાસ રોકવાની પ્રક્રિયા વધારે કરતા હોય, એટલે એમની ઇન્ટેક જે હોય ને, જે 70 ml આપણે હમણાં લીધું એ ઇન્ટેક વધારે છે, અને એટલા માટે એ લોકોનો સીઓ જે હોય છે, કાર્ડિયક આઉટપુટ એફિશિયન્ટ હોય છે. ઓકે, તો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં અન્ય ઓપ્શન્સ ખોટા કેમ છે. બીજા ઓપ્શન બી હતા ને 4, તો બીજા 3 ઓપ્શન્સ ખોટા કેમ છે? જેમ કે બ્લડ પ્રેશર ગુણ્યા હાર્ટ રેટ. તો બ્લડ પ્રેશરનો ડાયરેક્ટ સંબંધ કાર્ડિયક આઉટપુટ સાથે થતો નથી, એટલે આ ઓપ્શન રોંગ છે, કારણ કે બ્લડ પ્રેશર અને કાર્ડિયક આઉટપુટને લેવા દેવા નથી. ત્યારબાદ સ્ટ્રોક વોલ્યુમ ભાગ્યા હાર્ટ રેટ, તો આ ફોર્મ્યુલા જ ખોટો છે, કારણ કે આપણો તો ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ હવે. અને પલ્સ રેટ મલ્ટીપ્લાઇડ બાય બીપી, તો પલ્સ રેટ અને બીપી ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ, બંને એક સરખા જેવા છે ને, તો બંને એક સાથે મલ્ટીપ્લાય કેવી રીતે થશે? એટલે આ ઓપ્શન પણ ખોટો છે. હવે ફાઇનલી શોર્ટ ટ્રિક શું છે એ યાદ રાખો. જુઓ, શોર્ટ ટ્રિકમાં તમારે CO બરાબર HR મલ્ટીપ્લાઇડ બાય SV યાદ રાખવાનું છે, અને 1 મિનિટમાં હાર્ટ કેટલું બ્લડ પંપ કરે છે એને કહેવાય કાર્ડિયક આઉટપુટ. ઓકે, ચલો, તો એક ક્વેશ્ચન ક્લિયર થયો છે. તમે સમજી ગયા હશો કે આપણે ક્વેશ્ચન્સને કેવી રીતે ડિસ્કસ કરી રહ્યા છે, જેથી કરીને તમને ક્વેશ્ચન્સ નો આન્સર તો આવડશે જ, પણ સાથે સાથે એના રિલેટેડ થિયરીઝ પર તમે કરી શકશો, અને એમાંથી પણ નીકળતા બીજા જે ક્વેશ્ચન આન્સર છે એ પણ તમે કવર કરી શકો છો, અને બની શકે એમાંથી તમારા જે એક્ઝામમાં આમાંથી કોઈ ક્વેશ્ચન્સ આવી જાય. ઠીક છે, આ બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રીવિયસલી આ જ ક્વેશ્ચન છે. ચલો, SA નોડ ક્યાં આવેલું હોય છે? હવે જ્યાં સુધી તમને SA નોડ નથી ખબર, એની થિયરી નથી ખબર, તો તમે SA નોડ ક્યાં આવેલું છે ક્યાંથી કહેવાના? રાઈટ? તો શું લેફ્ટ આર્ટ્રિયમ, રાઈટ આર્ટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ કે પછી સ્પેક્ટ્રમ? આન્સર છે સિમ્પલ, અહીંયા લખેલો છે બી, ધેટ ઇઝ રાઈટ આર્ટ્રિયમ. તો રાઈટ આર્ટ્રિયમમાં તમારું SA નોડ આવેલો છે. આ તમે અહીંયાથી ક્વેશ્ચન જોઈને યાદ રાખી શકશો. સમજણ લખી છે મેં શોર્ટમાં કે SA નોડ એ હાર્ટનો પેસમેકર છે. બટ વોટ ઇઝ ધીસ પેસમેકર? ચલો નેક્સ્ટ સ્લાઇડમાં જઈશું એટલે ખ્યાલ આવી જશે. આવો, SA નોડ છે શું? દેખો મિત્રો, SA નોડ એટલે કે એનું જે ફૂલ ફોર્મ છે એ થઈ જશે તમારું સાઇનોટ્રિયલ નોડ. સાઇનોટ્રિયલ નોડ એ હૃદયનું નેચરલ પેસમેકર છે, નેચરલ પેસમેકર છે. હવે સાઇનોટ્રિયલ નોડ જે છે એ હૃદયનું નેચરલ પેસમેકર છે, એટલે શું? એટલે એમ કે હૃદયના ધબકારાની શરૂઆત જ અહીંથી થાય છે. એટલે તમારું જે સાઇનોટ્રિયલ નોડ છે ત્યાંથી હૃદયના ધબકારાની શરૂઆત થાય છે. ઓકે, હવે એનું લોકેશન ક્યાં છે, જગ્યા ક્યાં આવેલી છે? તો ભાઈ SA નોડ જે છે એ રાઈટ એટલે કે જમણી બાજુની આર્ટરિયમની ઉપરની દિવાલમાં આવેલું હોય છે, એટલે જવાબમાં શું આવતું હતું? રાઈટ સાઈડ. ઓકે, અને ખાસ કરીને સુપિરિયર વેના કાવાની ઓપનિંગ પાસે આવેલું હોય છે. આ 2 પોઈન્ટ યાદ રાખવા જેવા છે. સુપિરિયર વેના કાવાની ઉપર, સોરી, ઓપનિંગ પાસે, અને રાઈટ એન્ટ્રિયમની ઉપરની દિવાલ પર આવેલું હોય છે. કોણ? This SA નોડ, સેન્ટ્રલ નોડ. ચલો, એના વિશે આગળ વધીશું. કામ શું કરે છે? તો સાઇનોટ્રિયલ જે નોડ છે, SA નોડ જે છે એ મિત્રો એક પ્રકારનું વાઇબ્રેશન્સ કહીએ ને આપણે, એટલે કે તમે કહો છો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ડેવલપ કરે છે, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ડેવલપ કરે છે. અને આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જે ડેવલપ કરે છે આના કારણે તો તમારા હાર્ટ બીટ, ધબકારા ઉત્પન્ન થાય છે. એટલે તો અહીંયા લખ્યું હતું, અહીંયા શું લખ્યું છે કે ધબકારાની શરૂઆત અહીંથી થાય છે, SA નોડથી. કેમ? કારણ કે જે SA નોડ કામ શું કરે છે તમારું? SA નોડ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ ડેવલપ કરે છે. હવે આવો પ્રશ્ન પૂછાય તમને કે આપણા બોડીમાંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ, ધબકારા માટે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને બનાવવાનું કામ કોણ કરે છે? તો એ આવશે SA નોડ, અથવા ત્યાં ફૂલ ફોર્મમાં તમને લખ્યું હોય સાઇનોટ્રિયલ નોડ. ઓકે, એ રીતે આપણે ક્વેશ્ચન્સ કરવાના હોય છે. ચલો, હૃદયના ધબકારા જે છે થાય છે, જેના કારણે પ્રોસેસ કેવી છે? તો SA નોડ જે છે ઇમ્પલ્સ બનાવે છે, પછી એના કારણે આર્ટરિયા જે છે શું થાય? કોન્ટ્રાક્ટ થાય છે, હે ને? જે HCG માં P વેવ માપીએ છીએ આપણે, આર્ટરિયા કોન્ટ્રાક્ટ થાય છે એનું માપીએ છીએ. પછી ઇમ્પલ્સ AV નોડ અને બંડલ્સ ઓફ હિઝ અને પાર્કિન્સન ફાઇબર્સ, પછી વેન્ટ્રિકલ્સ કોન્ટ્રાક્ટ થાય છે, બરાબર? પહેલા આર્ટરિયા કોન્ટ્રાક્ટ થઈ ગયું, પછી વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થાય છે, અને આ રીતે આ જે SA નોડ જે છે ઇમ્પલ્સ બનાવે એનાથી શું થાય છે? ધબકારા ઉત્પન્ન થાય છે. ઓકે, એક્ઝામ માટે મહત્વના મુદ્દા શું છે?
તો સૌથી પહેલા તો તમને એમ પૂછાય કે ભાઈ પેસમેકર, હાર્ટનું પેસમેકર કોણ છે? તો એ છે SA નોડ. હવે નોર્મલ રેટ શું છે? તો 60 થી 100 બીટ્સ પર મિનિટ. આની અગાઉના ક્વેશ્ચનમાં પણ આપણે જોઈ ગયા હતા. SA નોડ ખરાબ થાય તો શું કરવાનું? તો આર્ટિફિશિયલ પેસમેકર જરૂરી છે, એટલે આર્ટિફિશિયલ પેસમેકર મૂકવું પડે. હવે અન્ય ક્વેશ્ચન્સ ખોટા કેમ હતા? તો લેફ્ટ આર્ટરિયમ, અહીં તો SA આવેલું જ નથી એટલે ખોટું છે. લેફ્ટ વેન્ટ્રિકલ્સ, અહીંયા તો અહીં કન્ટ્રક્શન થાય છે, ઇમ્પલ્સ બનાવતું નથી. આ શું છે? આ કન્ટ્રેક્શન થાય છે ને એનું લેફ્ટ વેન્ટ્રિકલનું, એમાં ઇમ્પલ્સ બનતું નથી. ને આપણો તો ક્વેશ્ચન શું છે? ઇમ્પલ્સ બનાવે ને SA નોડ, તો એ જવાબ ના આવે. અને સ્પેક્ટ્રમ પોતે શું છે? સ્પેક્ટ્રમ તો દિવાલ છે, એ પેસમેકર છે ને, એટલે સ્પેક્ટ્રમ પણ આન્સર ન આવે. ઠીક, ચલો હવે વધીએ આગળના ક્વેશ્ચન તરફ. ઇઝી ટ્રીક શું છે આના માટે? તો SA નોડ S ઉપરથી તમે S એટલે કે સ્ટાર્ટ ઓફ હાર્ટબીટ યાદ રાખી શકો છો. શું યાદ રાખી શકો છો? સ્ટાર્ટ ઓફ હાર્ટબીટ. S ઉપર SA નોડ, એના S ઉપરથી તમે સ્ટાર્ટ ઓફ હાર્ટબીટ યાદ રાખી શકો છો. અને ક્યાં આવેલું છે? રાઈટ એટ્રિયમમાં. ઓકે, તો વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હેમાટોક્રીટ શું છે? શું માપે છે હેમાટોક્રીટ? બરાબર છે. તો મિત્રો હેમાટોક્રીટ જે છે એ તમારું RBC વોલ્યુમ જે છે એ પર્સન્ટેજમાં માપે છે. RBC ના વોલ્યુમ પર્સન્ટેજમાં માપી આપે છે. ઠીક, ચલો એના વિશે જોઈએ ડિટેલમાં. તો હેમાટોક્રીટ જે છે એ શું છે? હેમાટોક્રીટ એ પેક્ડ સેલ વોલ્યુમ છે. પેક્ડ સેલ વોલ્યુમ બતાવે છે. એ બતાવે શું છે? એ બતાવે છે પેક્ડ સેલ વોલ્યુમ. તો કુલ લોહી જે છે એમાં RBC એટલે કે રેડ બ્લડ સેલ જે છે એ કેટલા ટકા છે એ બતાવવાનું કામ કરે છે. હવે સરળ ભાષામાં હું તમને કહું તો બ્લડમાં RBC કેટલા ટકા છે એને આપણે કહીએ હેમાટોક્રીટ. સિમ્પલ વાત કરીએ છીએ કે RBC જે છે એની ટકાવારી વોલ્યુમમાં કેટલી છે એને આપણે કહીશું હેમાટોક્રીટ. હેમાટોક્રીટ જે છે એ કુલ લોહીમાં RBC રેડ બ્લડ સેલ જે છે કેટલા ટકા છે બતાવે છે. કેવી રીતે માપશે જોઈ લઈએ ફટાફટ. દેખો પહેલા તો સેન્ટ્રીફ્યુગલ બ્લડ સેમ્પલને સેન્ટ્રીફ્યુગલ ઘુમાવવામાં આવે છે. હવે એ જે છે ને એને સેન્ટ્રીફ્યુગલ ઘુમાવીશું એટલે એના 3 ભાગ થાય છે. કયા કયા? એક તો છે RBC જે નીચે જશે, પછી બીજા છે પ્લેટલેટ્સ, બફી કોટ એના થઈ જશે, અને થર્ડ જે છે એ છે પ્લાઝમા. હવે એમાંથી જે નીચે RBC જે કલેક્ટ થયા છે ને એ તમે જે સેમ્પલ લીધું હોય એના કેટલા ટકા ભાગ છે એને આપણે કહીએ છીએ હેમાટોક્રીટ. સિમ્પલ. તમે એને રેસિપ્રોકેટ મતલબ સેન્ટ્રીફ્યુગલ રોટેટ કરો છો અને પછી RBC જેટલું કેટલા ટકા કલેક્ટ થયું એઝ કમ્પેર ટુ સેમ્પલ એને કહીએ છીએ આપણે હેમાટોક્રીટ. ઓકે, યસ. તો નોર્મલ વેલ્યુઝની વાત કરીએ. નોર્મલ વેલ્યુઝ પુરુષ હોય તેની અંદર 40 થી 54% હેમાટોક્રીટ હોય છે. સ્ત્રીની અંદર 36 થી 48% હોય છે. ઓકે, ચલો ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ એનું શું છે યાદ રાખજો, અહીંથી ક્વેશ્ચન ઉત્પન્ન થઈ શકે છે. લો હેમાટોક્રીટ હોય તો એનેમિયા થઈ શકે, એટલે કે લોહીની ઉણપ હોઈ શકે. બ્લડ લોસ, આયરનની ડેફિશિયન્સી હોઈ શકે. આ સિમ્ટમ્સ છે આયરન ડેફિશિયન્સીના કે તમારું હેમાટોક્રીટ લો છે. ઓકે, હાઈ હેમાટોક્રીટ જે છે એનાથી શું થાય? તો ડિહાઇડ્રેશન, પોલિકેથેમિયા કે પછી બ્લડમાં વધુ ગાંઠ બને, અને બ્લડમાં ગાંઠ વધુ બનતી હોય તો તમારું હાઈ હેમાટોક્રીટ હોઈ શકે. રાઈટ. પછી જોઈએ એના બીજા ઓપ્શન્સ ખોટા કેમ હતા. તો WBC કાઉન્ટ, તો WBC તો વ્હાઇટ બ્લડ સેલની સંખ્યા દર્શાવે છે ને, એ અલગ ટેસ્ટથી થાય છે. પછી પ્લેટલેટ્સ કાઉન્ટ, તો એ ક્લોટિંગ સેલ છે, હેમાટોક્રીટ સાથેનો સંબંધ નથી. અને પ્લાઝમા પ્રોટીન, તો પ્લાઝમા જે કન્સન્ટ્રેશન અલગ ટેસ્ટથી માપવામાં આવે છે. ઇઝી ટ્રીક શું છે આપણો? હેમાટોક્રીટ જે છે એની અંદર હિમા એટલે બ્લડ થાય અને ક્રીટ એટલે રેશિયો, ધેટ મીન્સ RBC ના પર્સન્ટેજ આપે છે. અને રેડ બ્લડ સેલના પર્સન્ટેજ આપે છે કોણ? હેમાટોક્રીટ. વધીએ ફોર્થ ક્વેશ્ચન જોઈએ. ઓક્સિજન ડિસોસિએશન કર્વ શિફ્ટ રાઈટ થયો ત્યારે શું થાય છે? ઓક્સિજન ડિસોસિએશન કર્વ રાઈટ તરફ શિફ્ટ થાય એટલે જમણી બાજુ શિફ્ટ થાય તો શું થયું કહેવાય? એના માટે તમને ઓક્સિજન ડિસોસિએશન કર્વ ખબર હોવી જોઈએ. હમણાં બતાવું છું. આન્સર જોઈ લો. ઓક્સિજન રિલીઝ વધારે થાય છે એનો જવાબ છે ઓક્સિજન વધારે રિલીઝ થાય છે. આપણી બોડીની અંદર ઓક્સિજન વધારે રિલીઝ થાય છે એ એનો સાચો જવાબ છે. બોડીની બહાર નહીં, બોડીની અંદર
ઓક્સિજન રિલીઝ વધારે થાય છે? એનો જવાબ છે જ્યારે ઓક્સિજન ડિસોસિએશન કર્વ રાઈટ વર્ડ શિફ્ટ થાય છે. યાદ રાખજો મિત્રો, આ જે ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ પણ. હવે આપણે જઈએ છે એક્સપ્લેનેશન કે ભાઈ ઓક્સિજન ડિસોસિએશન કર્વ છે એ છે શું? તો કર્વ છે ને એટલે એક પ્રકારનો ગ્રાફ છે. આપણે જ્યારે બાળપણમાં કે 10મામાં એસએસસીમાં 5મા 6ઠ્ઠામાં ભણતા હતા, આપણી પાસે ગ્રાફ આવતા હતા અને આપણે ગ્રાફ ડ્રો કરતા હતા. સિમ્પલ ગ્રાફ છે. પરંતુ કોઈ પણ ગ્રાફ હોય એની એક એક્સ એક્સિસ હોય છે આ રીતે, અને એની વાય એક્સિસ પણ હોય છે, રાઈટ? તમે જાણતા હશો આ કઈ એક્સિસ છે? એક્સ એક્સિસ છે. આ કઈ એક્સિસ છે? વાય એક્સિસ છે. હવે આ એક ગ્રાફ બતાવે છે. કોણ? ઓક્સિજન ડિસોસિએશન કર્વ. હવે એની અંદર હિમોગ્લોબિન ઓક્સિજનને કેટલો મજબૂતીથી બાઇન્ડ કરે છે અને છોડે છે. એનો અર્થ જ એ થાય. ઓક્સિજન ડિસોસિએશન કર્વ શું બતાવે છે? ઓક્સિજન ડિસોસિએશન કર્વ એવું બતાવે છે કે તમારું જે હિમોગ્લોબિન છે ને એ ઓક્સિજનને કેટલી મજબૂતીથી પકડે છે, એટલે કેટલી મજબૂતીથી પકડી રાખે છે અને છોડે છે, એટલી મજબૂતીથી બાઇન્ડ કરે છે અને છોડે છે, એ બતાવે છે. તો આ જે કર્વ છે આની અંદર, જે તમારો ઓક્સિજન ડિસોસિએશન કર્વ છે એ શું બતાવે છે? હિમોગ્લોબિન ઓક્સિજનને પકડે છે કેટલી મજબૂતીથી અને કેટલી મજબૂતીથી મતલબ રિલીઝ કરે છે. હવે એની એક્સ એક્સિસ ની વાત કરીએ તો એક્સ એક્સિસ ઉપર હોય છે PO2, એટલે કે ઓક્સિજનનું પ્રેશર, પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન. અહીંયા ઓક્સિજનનું પ્રેશર છે, સમજો. વાય એક્સિસ શું બતાવે છે? HB નું સેચ્યુરેશન, એટલે કે તમારું હિમોગ્લોબિન છે અહીંયા, અને અહીંયા શું છે? સમથિંગ that pressure of ઓક્સિજન, ઓક્સિજનનું પ્રેશર છે. હવે આ કર્વ જમણી બાજુ તરફ શિફ્ટ થાય, એટલે કે આ રીતે આવે, ધારો કે કર્વ આ બાજુ શિફ્ટ થાય છે, એનો અર્થ શું થયો? એવો આપણો પ્રશ્ન હતો, હે? અને ત્યારે જવાબ શું આવતો હતો કે ઓક્સિજન વધારે રિલીઝ થાય છે. ક્યાં? બોડીમાં. તો સિમ્પલ કર્વ આ બાજુ જાય છે એટલે તમે HB થી ક્યાં જાઓ છો? દૂર જાઓ છો. અહીંયા સમજી આપણે. દેખો રાઈટ શિફ્ટ થવાનો અર્થ શું છે? તો રાઈટ શિફ્ટ એટલે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે આકર્ષણ ઘટે છે. દેખો કોઈ પણ વસ્તુ હું તમને અહીંયા ફરીથી સમજાવું છું. આ કર્વ છે, અહીંયા HB છે, અહીંયા ઓક્સિજન છે, હે ને? ઓક્સિજન પ્રેશર છે એટલે PO2, સમજો ને? ઓક્સિજનનું પ્રેશર. હવે આ કર્વ આમ દૂર જાય છે, મતલબ ઓક્સિજન જે છે એ HB થી ક્યાં જઈ રહ્યું છે? દૂર જઈ રહ્યું છે. એનો અર્થ કે આની અને આની વચ્ચેનું આકર્ષણ કેવું થાય છે? ઓછું થાય છે, ઘટે છે, હે ને? તો હિમોગ્લોબિન જે છે એની ઓક્સિજન સાથેની એફિનિટી, એફિનિટી એટલે આકર્ષણ, શું થશે? ઘટે છે. અને જો આ બંને વચ્ચે આકર્ષણ ઘટી ગયું તો ઓક્સિજન કેવું થશે? ઓક્સિજન વધારે છોડે છે, હે? તો HB જે છે એટલે HB શું થશે? ઓક્સિજનને ઓછું પકડશે અને વધારે છોડે છે. અર્થ જ એવો થાય, કારણ કે બંને વચ્ચે આકર્ષણ જ નથી. અહીંયા બંને જો નજદીક હોત, જો તમારો કર્વ, આનાથી બીજો પણ ક્વેશ્ચન ઉત્પન્ન થાય છે, ઊંધો ક્વેશ્ચન, કે તમારો જે ઓક્સિજન ડિસોસિએશન કર્વ છે એ ડાબી બાજુ તરફ મૂવ થાય આ રીતે, તો શું થાય? તો જો ઓક્સિજન જે છે HB ની નજીક આવી ગયું ને, તો એની વચ્ચે એટ્રેક્શન, આકર્ષણ વધી ગયું, અને વધી જાય તો ઓક્સિજન રિલીઝ કરતો જવાબ આવતો હતો, એની જગ્યાએ ઓક્સિજન ઓછું રિલીઝ કરે છે, હે ને? એવો જવાબ આવે. તો અહીંયા ઓક્સિજન અને HB જે છે એની વચ્ચે આકર્ષણ કેવું થાય છે? ઓછું થાય છે, ઘટે છે, અને એના કારણે જવાબ શું આવે? એ ઓક્સિજનનું HB ઓછું પકડે છે અને વધારે છોડે છે. એટલે શું? તો ટિશ્યુઝ સુધી ઓક્સિજન પહોંચે છે. બોડીની અંદર જે ટિશ્યુઝ છે ત્યાં સુધી ઓક્સિજન પહોંચે છે, એટલે આન્સર ઓક્સિજન રિલીઝ વધે એવું આવે છે. ઓકે, ચલો મૂવ કરીએ છીએ નેક્સ્ટ સ્લાઇડ. હવે ક્યારે રાઈટ શિફ્ટ થાય? ખૂબ ઇમ્પોર્ટન્ટ. તો જ્યારે જો કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય, ટેમ્પરેચર વધારે હોય, પીએચ વધારે હોય, હે ને? બીજીપી વેલ્યુ વધારે હોય, સોરી પીએચ ડાઉન હોય, ત્યારે તમારો રાઇટવર્ડ મૂવ થાય છે કર્વ. તો આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે કે નીચેનામાંથી કયા કારણોસર આપણો ઓક્સિજન ડિસોસિએશન કર્વ જમણી બાજુ તરફ મૂવ થાય છે, અને ઓપોઝિટ આના ઊંધા કારણો આવશે જ્યારે ડાબી બાજુ તરફ મૂવ થાય છે. હવે આપણે જોઈએ રિયલ લાઈફમાં કયા એક્ઝામ્પલ છે. તો એક્સરસાઇઝ દરમિયાન કાર્બન જે ડાયોક્સાઇડ છે એ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ વધે તો તમારો કર્વ જે છે ક્યાં જશે? રાઈટ સાઈડ તરફ મૂવ થાય છે. રાઈટ સાઈડ અહીંયા જ કીધું ને મેં તમને, તો રાઈટ સાઈડ તરફ મૂવ થશે તો બોડીની અંદર ઓક્સિજન વધારે જરૂર પડે છે, એટલા માટે તો વધારે રિલીઝ કરે છે. તાપમાન વધે ત્યારે પણ આ પ્રકારની સેમ પ્રક્રિયા થાય છે. એટલે કર્વ રાઈટ શિફ્ટ થાય છે, મસલ્સને વધુ ઓક્સિજન મળે છે, કારણ કે ઓક્સિજન બોડીની અંદર જલ્દી, મતલબ વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે, ઓછો પકડી રાખે છે. કેમ? કારણ કે તમારું જે HB છે ને
એની અને ઓક્સિજન વચ્ચેનું આકર્ષણ ઓછું થઈ ગયું એટલા માટે HB ઓક્સિજનને ઝડપથી છોડી દે છે એટલે બોડીમાં એ વધારે ઓક્સિજન મળે છે મસલ્સ જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો તાપમાન વધે છે ત્યારે પણ એ દરમિયાન તમારો કર્વ રાઇટવર્ડ મૂવ કરે છે યાદ રાખવું અન્ય ઓપ્શન કેમ ખોટા છે દેખો HB એફિનિટી વધે તો રાઇટ શિફ્ટમાં એફિનિટી ઘટે છે આપણે જોયું ને વધે ને ઘટે એટલે આ ઓપ્શન ખોટો છે CO2 ઘટે અરે CO2 ઘટે તો રાઈટ શિફ્ટ થોડી થવાનો છે લેફ્ટ શિફ્ટ થવાનો છે તો આ ખોટું છે અને પીએચ વધે નહીં પીએચ ઘટશે ત્યારે તમારો રાઇટવર્ડ મૂવ થાય છે એટલે આ ઓપ્શન પણ ખોટો છે તો ઈઝી ટ્રીક શું છે યાદ રાખવાની દેખો ઈઝી ટ્રીક એ છે કે રાઈટ શિફ્ટમાં આર આવે ને તો રિલીઝમાં પણ આર આવે તો રાઈટ શિફ્ટમાં રિલીઝ O2 વધે રિલીઝ O2 વધે એટલે ઓક્સિજન વધે છે આ વધેનું તીર બતાવ્યું છે ને ઇન્ક્રીઝ તો R4R એટલે રાઈટ હોય રાઈટ સાઈડ મૂવ થાય તો શું થાય રાઈટ સાઈડ મૂવ થાય તો રિલીઝ થાય ઠીક છે તો 8 શોર્ટ ટ્રીક થી તમે યાદ રાખી શકો અથવા રાઈટ મતલબ રિલીઝ આર ટ્રીક છે આની અંદર કઈ ટ્રીક છે આર એટલે રાઈટ રિલીઝ ઓકે રિલીઝ વધારે થાય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું યાદ રાખશો દેખો લેફ્ટ શિફ્ટ થાય તો એફિનિટી વધે રાઈટ શિફ્ટ થાય એફિનિટી ઘટે હવે એફિનિટી જો છે HB એફિનિટી જો વધશે તો ઓક્સિજન રિલીઝ ઓછો થઈ જશે અને HB એફિનિટી ઘટશે તો ઓક્સિજન રિલીઝ વધી જશે ઠીક છે અને બોહર ઇફેક્ટ કહેવાય આને જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું લૂપ ઓફ હેનલી માટે મુખ્ય કાર્ય શું છે ક્વેશ્ચન સમજો શું લૂપ ઓફ હેનલી માટેનું મુખ્ય કાર્ય શું છે ફિલ્ટ્રેશન રીએબ્ઝોર્પ્શન યુરિન કન્સન્ટ્રેશન કે પછી હોર્મોન સિક્રેશન એમાં આવે છે જવાબ શું તમારો યુરિન કન્સન્ટ્રેશન આવો સ્લાઇડમાં સમજીએ દેખો લૂપ ઓફ હેનલી છે શું પહેલા એ સમજવું પડે તો તમે જવાબમાં સમજી શકશો ને જવાબમાં આન્સર તો કહી દીધો આપણે કે ભાઈ યુરિન કન્સન્ટ્રેશન પણ યુરિન કન્સન્ટ્રેશન શું છે અને લૂપ ઓફ હેનલી શું છે એ સમજશો તો જવાબ આપી શકશો રાઈટ ચલો તો લૂપ ઓફ હેનલી જે છે એ કિડનીના નેફ્રોનનો એક મહત્વનો ભાગ છે કિડનીના નેફ્રોનનો એક મહત્વનો ભાગ છે કોણ લૂપ ઓફ હેનલી તે યુ શેપનો હોય છે લૂપ ઓફ હેનલીનો આકાર કેવો હોય છે યુ આકારનો હોય છે અને મેડ્યુલા એટલે કિડનીના મધ્ય ભાગમાં આવેલો હોય છે એનું મુખ્ય કાર્ય શું છે દેખો યુરિનને કન્સન્ટ્રેટ બનાવવું એટલે યુરિનને ઘાટું બનાવવું કોન્સન્ટ્રેટ બનાવવું એનું મેઇન કામ છે આપણને ક્વેશ્ચનમાં એ જ પૂછ્યું હતું કે ભાઈ યુરિન જે છે લૂપ ઓફ હેનલી જે છે એનું મુખ્ય કાર્ય શું છે બીજા બધા કાર્યો છે પણ આપણને મુખ્ય કાર્ય પૂછ્યું છે અને મુખ્ય કાર્ય શું છે એનું યુરિનને કન્સન્ટ્રેટ કરવું એટલે કે ઘાટું કરવાનું કામ છે હવે એનું અર્થ શું થાય યુરિન કન્સન્ટ્રેટ કરવું એટલે શું ઘાટું કરવું એટલે શું આ કલર થોડી છે કાચો કરો ઘાટો કરો નો શરીરમાં પાણી ઓછું બહાર જાય અને જરૂરી પાણી બચી રહે એને આપણે કહીએ છીએ યુરિન કન્સન્ટ્રેશન એટલે કે ઘાટું કરવું સમજાય છે તો શરીરમાં પાણી ઓછું બહાર જાય અને જરૂરી પાણી શરીરમાં બચી રહે આને કહેવાય છે યુરિન કન્સન્ટ્રેશન ઠીક તો એનું મુખ્ય કાર્ય આપણને ખબર પડી ગઈ ભાઈ લૂપ ઓફ હેનલીનું હવે કામ કેવી રીતે કરે છે લૂપ ઓફ હેનલી છે શું એ કિડનીના નેફ્રોનનો એક ભાગ છે અને યુ આકારનો હોય છે અને મેડ્યુલા એટલે કિડનીના મધ્ય ભાગમાં અંદરના ભાગમાં આવેલો હોય છે મુખ્ય કાર્ય શું છે એનું યુરિનને કન્સન્ટ્રેટ એટલે ઘાટું કરવાનું એટલે શું તો કે શરીરમાં પાણી ઓછું બહાર જાય અને જરૂરી પાણી અંદર શરીરમાં બચી રહે એ એનું મુખ્ય કાર્ય છે હવે કેવી રીતે કામ કરે છે આપણે એને સમજીશું ને કે કામ કેવી રીતે કરે છે સમજવું ઇમ્પોર્ટન્ટ છે સમજીશું તો જ જવાબ આવડશે આપણને રાઈટ તો જે આપણું લૂપ ઓફ હેનલી જે છે એ કાર્ય કેવી રીતે કરે છે એને આપણે સમજવાનું છે હવે એના બે ભાગ છે દેખો લૂપ ઓફ હેનલીના બે ભાગ છે એમાંથી એક ભાગ જે છે એના પોતાના બે ભાગ છે અને એક જે ભાગ છે એને આપણે કહીએ છીએ ડિસેન્ડિંગ લિમ્બ ડિસેન્ડિંગ એટલે ઘટવું એટલે કે નીચે જતો ભાગ અને બીજો જે ભાગ છે એ છે એસેન્ડિંગ લિમ્બ એટલે કે ઉપર જતો ભાગ ઓકે હવે ડિસેન્ડિંગ લિમ્બ શું છે સમજો અહીંયા પાણી બહાર નીકળી જાય છે ડિસેન્ડિંગ લિમ્બમાં અને સોલ્ટ એટલે કે મીઠું નમક NaCl એ બહાર જતું નથી એટલે પાણી વધારે કોન્સન્ટ્રેટેડ બને છે સમજાય છે એટલે કે ભાઈ ડિસેન્ડિંગ જે લિમ્બ છે એમાં પાણી બહાર જાય છે
પાણીની સાથે સાથે NaCl સોલ્ટ બહાર જતું નથી અને એટલે પાણી કેવું બને છે? વધારે કોન્સન્ટ્રેટેડ બને છે. એટલે કે આવું શરીરમાં પાણીનું પ્રમાણ, જરૂરી પાણીનું પ્રમાણ બચી રહે એવું થાય છે. જ્યારે એસેન્ડિંગ લિમ્બ એટલે ઉપર જતો ભાગ શું છે? તો અહીંયા સોલ્ટ બહાર નીકળી જાય છે, પાણી બહાર નીકળી જાય શરીરની. સોલ્ટ બહાર નીકળી જાય, પાણી નીકળતું નથી, પાણી બહાર જતું નથી. એટલે કોન્સન્ટ્રેટ નથી થતું હોય ત્યાં શું થાય છે? ડાયલ્યુટ થાય છે, પાતળું થઈ જાય છે ને, ફ્લુઇડ કેવું થઈ જાય છે? ડાયલ્યુટ બની જાય છે, કારણ કે સોલ્ટ બહાર જઈ રહ્યું છે. ઓકે, તો રિયલ લાઈફમાં ઇમ્પોર્ટન્સ શું છે જુઓ તો, પાણીની અછત હોય ત્યારે યુરિન કન્સન્ટ્રેટ થાય છે. પાણીની અછત હોય, પાણી નથી આપણે પી રહ્યા ત્યારે શું થાય છે? યુરિન કોન્સન્ટ્રેશન થાય છે, એટલે પાણી બહાર નીકળી જાય છે પણ સોલ્ટ અંદર રહે છે, યુરિન કોન્સન્ટ્રેશન થાય છે હે. અને ડિહાઇડ્રેશન થતું હોય તો શરીરમાં પાણી બચાવે છે. જો તમને ડિહાઇડ્રેશન થતું હોય એ સમય શરીરમાં પાણી બચાવવાની જરૂર છે. ઠીક, તો આ રિયલ લાઈફ એના એક્ઝામ્પલ્સ છે. ચલો, હવે અન્ય ઓપ્શન ખોટા કેમ છે? તો ભાઈ ફિલ્ટ્રેશન જે છે એ ફિલ્ટ્રેશન ગ્લોમેરુલ્સમાં થાય છે. આ ગ્લોમેરુલ્સ જે છે આનો પણ ક્વેશ્ચન આગળ આવવાનો છે. પછી રીએબ્ઝોર્પ્શન, તો રીએબ્ઝોર્પ્શન ઘણા ભાગમાં થાય છે. આ પણ મુખ્ય કાર્ય તેનું કન્સન્ટ્રેશન છે. યસ, રીએબ્ઝોર્પ્શન છે ને એ ઘણા ભાગમાં થાય છે પણ એનું મુખ્ય કાર્ય કન્સન્ટ્રેશન છે, એટલા માટે આ જવાબ નહીં આવે. અને હોર્મોન સિક્રેશન, હોર્મોન કિડનીના એન્ડોક્રીન ભાગમાં થાય છે, એન્ડોક્રાઇન, તો લૂપ ઓફ હેનલીમાં નહીં, એટલે આ જવાબ નહીં આવે. હવે ઇઝી ટ્રીક શું છે આની? દેખો, લૂપ ઓફ હેનલી એટલે લૂપ મેક્સ યુરિન થિક, લૂપ ઓફ હેનલી તો લૂપ મેક્સ યુરિન થિક, કોન્સન્ટ્રેટેડ બનાવે છે. ઠીક છે, એક્ઝામ પોઈન્ટમાં આટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ લૂપ ઓફ હેનલી યુરિન કોન્સન્ટ્રેટ કરે છે. કાઉન્ટર કરંટ મિકેનિઝમ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ડિસેન્ડિંગ જે હોય, ડિસેન્ડિંગ તો વોટર બહાર જતું રહે અને અસેન્ડિંગ હોય તો સોલ્ટ બહાર જતું રહે. બરાબર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આગળ. અને GFR નું નોર્મલ વેલ્યુ કેટલી હોય છે? GFR એની નોર્મલ વેલ્યુ કેટલી હોય છે? તો મિત્રો અહીંયા દેખો, GFR ની નોર્મલ વેલ્યુ 125 ml પ્રતિ મિનિટ હોય છે, 125 ml પર મિનિટ, ધેટ ઇઝ GFR. જવાબ તો જાણી લીધો, પરંતુ GFR શું છે અને 125 વેલ્યુ શું છે તો જોવું પડશે. યસ, તો જોઈએ GFR શું છે. મેં હમણાં જ કીધું તમને આનો ક્વેશ્ચન આવવાનો છે. GFR, તો GFR જે છે એનું પૂરું નામ પહેલા તો તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, તો ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ઠીક છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એને કહેવામાં આવે GFR. GFR ઇઝ વોટ? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. એટલે શું? તો કે કિડનીના ગ્લોમેરુલસ દ્વારા 1 મિનિટમાં કેટલું લોહી ફિલ્ટર થાય છે? કિડની બ્લડ ફિલ્ટર કરે છે આપણે જાણીએ છીએ, પણ એનું જે ગ્લોમેરુલસ જે છે એના દ્વારા કેટલું બ્લડ ફિલ્ટર થાય છે એને કહેવાય GFR, એટલે કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. સરળ ભાષામાં કહીએ, સાદી ભાષામાં સમજાય એવી, તો કિડની કેટલી ઝડપથી બ્લડ ફિલ્ટર કરે છે એનો રેટ એને આપણે કહીએ છીએ GFR. બીજું કશું જ નથી, નથિંગ એલ્સ. ઓકે, તો GFR શું છે? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ છે એનું ફૂલ ફોર્મ. અને કિડની જે છે ને એના ગ્લોમેરુલસ દ્વારા 1 મિનિટમાં કેટલું લોહી ફિલ્ટર કરે છે? સરળ ભાષામાં કહેવાય કિડની કેટલી ઝડપથી બ્લડ ફિલ્ટર કરે છે. હવે નોર્મલ વેલ્યુની વાત કરીએ મિત્રો, તો નોર્મલ વેલ્યુ એડલ્ટ વ્યક્તિ માટે 125 ml પ્રતિ મિનિટ છે, એટલે 1 મિનિટમાં 125 ml જેટલું શું કરે છે? ફિલ્ટર કરે છે. કોણ? GFR, એટલે કે આપણું કિડનીનું ગ્લોમેરુલસ. તો એક દિવસમાં કેટલું થયું ગણો? 125 ml 1 મિનિટમાં, એવી 1440 મિનિટ એક દિવસની થાય એટલે એને ગુણાકાર કરો તો 180 લિટર ફિલ્ટર આવે છે પર ડે. તો આ પણ ક્વેશ્ચન આવી શકે છે કે ભાઈ આપણી જે કિડની છે એની અંદર જે ગ્લોમેરુલસ જે છે એ 180 લિટર ફિલ્ટર કરે છે એક દિવસમાં બ્લડ. એક દિવસમાં બ્લડ કેટલું ફિલ્ટર કરે છે? 180 લિટર. કેવી રીતે બને? બ્લડ જે છે એ ગ્લોમેરુલસમાં જાય, ત્યાંથી પ્રેશરથી ફિલ્ટ્રેશન થાય અને વેસ્ટ પ્લસ વોટર અને બોવમેન્સ કેપ્સ્યુલમાં જાય.
આ એની શોર્ટ રીત છે, આમાંથી ક્વેશ્ચન નહીં આવે. ચલો ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ શું છે એનું? જીએફઆર ઘટે તો શું થાય? એટલે કે જો જીએફઆર ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ, આ ફિલ્ટર થવાનો રેટ ઘટે તો શું થાય? તો મિત્રો કિડની ફેલિયર થઈ શકે છે. કિડની ફેલિયર થયું હોય તો જીએફઆર ઘટ્યો એવું કહી શકો તમે. ક્રોનિક કિડની ડિસીઝ, કિડનીનો પ્રોબ્લેમ, એનો રોગ થયો હોય તો પણ જીએફઆર ઘટતો બતાવે. અને વેસ્ટ બોડીમાં જ રહે, જે વેસ્ટ છે એ બોડીમાં જ રહે જો જીએફઆર ઘટે તો. જીએફઆર ઘટે મતલબ કે બોડી જે છે એ તમારા આ ફિલ્ટર છે, માનો આ ગરણી છે, ચારણી છે, એમાંથી બ્લડ અહીંયાથી જાય છે ને અહીંયાથી બહાર નીકળે છે, ફિલ્ટર થઈને અહીંયા બહાર નીકળે છે, પણ વ્યવસ્થિત ફિલ્ટર થતું નથી તો કચરો અહીંયા ને અહીંયા રહી જશે ને, તો શું થશે? બોડીમાં વેસ્ટ વધે, વેસ્ટ અંદર ને અંદર જ રહે. ક્રોનિક કિડની, અહીંયા કિડનીનો કોઈ ડિસીઝ થયો હોય તો ફિલ્ટર થવાનું બંધ થઈ જાય. કિડની ફેલિયર થઈ ગઈ તો પણ ફિલ્ટર ના થાય, બરાબર? તો જીએફઆર શું થશે? ઘટશે, એવામાં રેટ ઘટી જશે. પરંતુ ઊંધું થયું, રેટ વધી ગયો છે તો એનો અર્થ એ થાય કે તમારો અર્લી ડાયાબિટીસ છે, તમને ડાયાબિટીસના સિમ્પટમ્સ છે, અને ઘણી વખત પ્રેગ્નન્સીના સમયગાળામાં પણ જીએફઆર વધી શકે છે. ઓકે, તો આ બે કારણ જીએફઆર વધવાના પણ છે. ચલો નેક્સ્ટ મૂવ કરીએ. અને અન્ય ઓપ્શન ખોટા કેમ હતા? તો 60 ml પર, એટલે આપણે જોઈએ ને 125 વાળો એને ઉપરથી છે, 160 તો ખૂબ ઓછું છે, કિડની ડેમેજ હોય એવું સૂચવે છે. 90 જે છે સ્લાઇટલી સ્લો છે, નોર્મલ હોઈ શકે, પણ સ્ટાન્ડર્ડ લેવલ તો કેટલું છે? 125 છે, અને સામાન્ય રીતે 150 છે તો વધારે છે સામાન્ય કરતા. ઇઝીમાં ઇઝી ટ્રીક, ક્વેશ્ચન યાદ રાખવા માટે શું છે? જીએફઆર જે છે એની વેલ્યુ કેટલી હોય છે? 125 ml પર 125 ml પર મિનિટ. આ શું છે? પરફેક્ટ કિડની માટે 125 નો આંક સૂચવે છે. ઠીક, તો જીએફઆર એકચ્યુઅલી શું છે? તમારું કિડની ફંક્શનનો બેસ્ટ ઇન્ડિકેટર છે, અને ક્રિએટિનાઇન ક્લિયરન્સ થી મેજર થાય છે. આ જીએફઆર તમે મેજર કરશો તો તમે ક્રિએટિનાઇન ક્લિયરન્સ નો રિપોર્ટ કરાવશો, એનાથી તમને જીએફઆર ની વેલ્યુ માપો છો. એ જીએફઆર ની જે વેલ્યુ આવશે એના ઉપરથી તમને ક્લિયર થાય છે કે તમારી કિડનીનું વર્કિંગ કેવું છે, એની અંદર કોઈ ડિસીઝ છે કે નથી, હે ને? એનો રેટ, ફિલ્ટરેશન રેટ કેવો છે. 125 ml પર મિનિટ આ મોસ્ટ આસ્ક વેલ્યુ છે. યસ, આ મોસ્ટ આસ્ક વેલ્યુ છે. ઓકે, ચલો મૂવ કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અને નેક્સ્ટ ક્વેશ્ચન શું છે આપણો? 7મો. વિચ હોર્મોન ઇન્ક્રીઝિસ બ્લડ કેલ્શિયમ? બ્લડ ની અંદર કેલ્શિયમ કયું હોર્મોન વધારે છે? જવાબ છે તમારું પેરાથાઇરોઇડ હોર્મોન. કોણ? પેરાથાઇરોઇડ હોર્મોન. સમજીએ એની અંદર દેખો, પેરાથાઇરોઇડ હોર્મોન ધેટ ઇઝ પીટીએચ એ શું છે પહેલા એ સમજીએ. તો પીટીએચ જે છે ને, પેરાથાઇરોઇડ ગ્લેન્ડ એમાંથી સ્ત્રાવિત છે. એનું મુખ્ય કાર્ય શું છે? લોહીમાં કેલ્શિયમ Ca+2 કેલ્શિયમનો સ્ત્રાવ વધારવો. આપણા બ્લડની અંદર કેલ્શિયમનો સ્ત્રાવ વધારવાનું કાર્ય જ કોણ કરે છે? કયું હોર્મોન કરે છે? પેરાથાઇરોઇડ હોર્મોન પીટીએચ. ક્વેશ્ચન તરીકે પણ આવી શકે છે કે આપણી બોડી આવી જ ગયું છે. યસ, તો આપણા લોહીની જે છે એની અંદર કેલ્શિયમનું સ્તર વધારવાનું કાર્ય કોણ કરે છે? પીટીએચ, મતલબ પેરાથાઇરોઇડ હોર્મોન. હવે કેવી રીતે કેલ્શિયમ વધારે છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ. દેખો, પહેલા તો હાડકા પર અસર કરે છે. હાડકામાં કેલ્શિયમ રિલીઝ કરાવે છે. હાડકા જે હોય એમાંથી કેલ્શિયમ રિલીઝ કરાવે એટલે બ્લડમાં કેલ્શિયમ વધે, પહેલી રીત. બીજી રીત શું છે? કિડની પર અસર, એટલે કે કેલ્શિયમનું રીએબ્ઝોર્પ્શન વધારે છે. આપણે જાણીએ છીએ કિડની જે છે એમાંથી ફિલ્ટર થવાનું ને બ્લડ, તો ફિલ્ટરિંગ પ્રોસેસ દરમિયાન તમારું જે કેલ્શિયમ છે એનું રીએબ્ઝોર્પ્શન વધારે દે. રીએબ્ઝોર્પ્શન થાય એટલે યુરિનમાં ઓછું કેલ્શિયમ જાય, અને બાકીનું જે યુરિનમાંથી કેલ્શિયમ જે વેસ્ટ થતું હતું એને રીએબ્ઝોર્બ કરીને કોને આપી દીધું? બોડીને. એટલે કેલ્શિયમનું પ્રમાણ કોણે વધારી દીધું? પીટીએચ છે, રાઈટ? તો કિડની દ્વારા પણ કરી શકે છે, બ્લડમાં કેલ્શિયમ વધે. સમજાય છે? એટલે તમારું જે બ્લડ જે છે, કેલ્શિયમ જે છે એ યુરિનમાં શું જતું હતું? વેસ્ટ જતું હતું ને, એને રીએબ્ઝોર્બ કરાવ્યું. કોણે? પીટીએચ રીએબ્ઝોર્બ કરાવીને ક્યાં લઈ ગયા? બ્લડમાં પાછું લઈ ગયા. આ બીજી રીત છે. ત્રીજી રીત છે ઇન્ટેસ્ટાઇન, આંતરડા પરથી. દેખો, વિટામિન ડી એક્ટિવેટ કરે છે. આંતરડામાં વિટામિન ડી એક્ટિવેટ કરે, જેના કારણે ઇન્ટેસ્ટાઇનમાંથી કેલ્શિયમ એબ્ઝોર્પ્શન વધે છે. વિટામિન ડી ઇન્ટેસ્ટાઇનમાં વધારે છે, એક્ટિવેટ કરે છે, જેનાથી કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન પણ વધે છે બોડીમાં. તો આ ત્રણ રીતે પીટીએચ જે છે મુખ્ય કાર્ય કરે છે. વધીએ આગળ. કેલ્શિયમની ઓવરઓલ ઇફેક્ટ, પીટીએચ દેખો, બોડી, કિડની અને ઇન્ટેસ્ટાઇન આ ત્રણેયથી શું થાય છે? કેલ્શિયમ વધે છે. અને આગળ જેમ આપણે જોયું એ રીતે બોડી, કેલ્શિયમ
અને ઇન્ટેસ્ટાઇન એનાથી શું થાય છે? ત્રણેયથી કેલ્શિયમ વધે છે. અન્ય ઓપ્શન કેમ ખોટા છે? તો અન્ય ઓપ્શનમાં દેખો કેલ્સિટોનાઇન કેલ્શિયમ ઘટાડે છે. યાદ રાખજો. હવે પીટીએચ નો ઓપોઝિટ કોણ? પીટીએચ નો ઓપોઝિટ કોણ છે? તો એ છે કેલ્સિટોનાઇન. કેલ્સિટોનાઇન જે છે કેલ્શિયમ ઘટાડે છે. એવો પણ ક્વેશ્ચન આવી શકે. ઇન્સ્યુલિન તો મિત્રો બ્લડ ગ્લુકોઝ કંટ્રોલ કરે છે, એટલે કેલ્શિયમ તો કંટ્રોલ કરતું નથી, એટલે આન્સર નહીં આવે. આ પણ નહીં આવે. કેલ્સિટોનાઇન તો શું કરે છે? કેલ્સિટોનાઇન કેલ્શિયમ ઘટાડે છે. ઇન્સ્યુલિન તો બ્લડ સુગર કંટ્રોલ કરે છે. અને થાઇરોક્સાઇન જે છે મેટાબોલિઝમ કંટ્રોલ કરે છે. તો આમાંથી પણ 3 ક્વેશ્ચન ઉદ્ભવ્યા ને. દેખો કેલ્સિટોનાઇન જે છે એ કેલ્શિયમ ઘટાડે છે, ઇન્સ્યુલિન બ્લડ સુગર કંટ્રોલ કરે છે, ગ્લુકોઝ અને તમારો જે થાઇરોક્સાઇન જે છે એ મેટાબોલિઝમ કંટ્રોલ કરે છે. ઓકે, તો ઈઝી ટ્રીક શું છે? દેખો પીટીએચ, પી માંથી શું કરશો? પુલ ધ કેલ્શિયમ ઇન્ટુ બ્લડ. કેલ્શિયમને ખેંચીને બ્લડમાં લઈ જવું, હે ને? પુલ. તો પી ફોર પી માંથી પુલ ધ કેલ્શિયમ ઇન્ટુ ધ બ્લડ. અને કેલ્સિટોનાઇન જે છે એ શું છે? કેલ્શિયમ ટોન ડાઉન. અહીંયા જે કેલ્સિટોનાઇન છે ને, કેલ એટલે કેલ્શિયમ, TON એટલે ટોન ડાઉન. ઠીક, એટલે કે રિડ્યુસ કરવું, ઘટાડવું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. પીટીએચ કેલ્શિયમ વધારે છે, કેલ્સિટોનાઇન ઘટાડે છે, અને વિટામિન ડી કેલ્શિયમ એબ્ઝોર્પ્શન વધારે છે. આ પણ ક્વેશ્ચન આવી શકે. વિટામિન ડી થી કેલ્શિયમ એબ્ઝોર્પ્શન વધે છે ક્યાં? ઇન્ટેસ્ટાઇનમાં. તો આ 3 કોમ્બિનેશનના પ્રશ્ન ઘણીવાર પૂછાય છે મિત્રો, એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વધીએ આગળ. 8મો પ્રશ્ન છે આપણો સ્ક્રીન ઉપર, અને 8 ક્વેશ્ચન આપણને એવું કહે છે કે ભાઈ જે માઇલિન સીલ છે, હે ને, માઇલિન શીથ એનું કાર્ય શું છે? માઇલિન શીથ જે છે એ ઇન્ક્રીઝ કરે છે ઇમ્પલ્સની સ્પીડ. ઓકે, માઇલિન શીથ જે છે એ તમારી ઇન્ક્રીઝ કરે છે ઇમ્પલ્સ સ્પીડ. ચલો એના વિશે સમજીએ કે ભાઈ માઇલિન શીથ જે છે એ શું છે. માઇલિન શીથ એ એક ફેટી લિપિડ લેયર છે, એક પ્રકારનું લેયર છે જે ન્યુરોન સેલને એક્ઝોનને કવર કરે છે. બરાબર? દેખો મુખ્ય કાર્ય શું છે એનું? નર્વ ઇમ્પલ્સની સ્પીડ વધારવી. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નર્વ જે ઇમ્પલ્સ જે છે, આપણી નસો જે છે એની અંદર જે ઇમ્પલ્સ થાય છે એની સ્પીડ વધારવાનું કામ એ કરે છે આપણી માઇલિન શીથ. એટલે સિગ્નલ વધુ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. સિગ્નલ અહીંયાથી ડેવલપ થયું તો એ સિગ્નલ બહુ ઝડપથી આગળ વધે એવું કાર્ય કોણ કરી આપે છે? માઇલિન શીથ. કેવી રીતે સ્પીડ વધારે? દેખો માઇલિન શીથ જે છે ને એની વચ્ચે ગેપ્સ હોય છે, અને હવે એ જે ગેપ્સ જે છે હોય છે, એટલે કે એ જે ઇમ્પલ્સ જે છે ને એ કન્ટિન્યુઅસ નહીં, પરંતુ જમ્પ કરીને આગળ વધે છે. આ જે ઇમ્પલ્સ આવશે એ કન્ટિન્યુઅસ નહીં, પરંતુ જમ્પ કરીને આ રીતે આગળ વધે છે. તેથી દેખો ટાઈમ બચે, એનર્જી બચે અને સ્પીડ પણ વધે છે. ઓકે, તો માઇલિન શીથ જે છે એ શું કરે છે? ઇમ્પલ્સની સ્પીડ વધારવા માટે વપરાય છે. નર્વ ઇમ્પલ્સની સ્પીડ વધારવા માટે વપરાય છે. રિયલ લાઈફમાં એક્ઝામ્પલ્સ કેવા છે? ઇમ્પોર્ટન્સ દેખો, ઝડપી રિએક્શન માટે, જેમ કે ગરમ વસ્તુને આપણો હાથ ગરમ વસ્તુને ટચ કરે તો આપણે ઝડપથી એને ડિટેક્ટ કરી લઈએ, ઝડપથી એને દૂર લઈ જઈએ છે ને. તો એ શું છે? એને સિગ્નલ કેટલા ઝડપી પહોંચાડે આપણા દિમાગમાં કે આપણો હાથ જસ્ટ ટચ થતા આપણે એને રિમૂવ કરી લઈએ છીએ. બ્રેન અને બોડી વચ્ચે ઝડપી કોમ્યુનિકેશન કરે છે. એ કોને આભારી છે? આપણું માઇલિન શીથને, કારણ કે એ નર્વના જે ઇમ્પલ્સ જે છે એની સ્પીડ વધારે છે, કૂદકે ને ભૂસકે લઈ જાય છે, એનર્જી બચાવે છે, ટાઈમ બચાવે છે. ઠીક, ધીસ ઇઝ કનેક્શન. મલ્ટિપલ સ્લેરોસિસ એટલે માઇલિન શીથ ડેમેજ થાય, મલ્ટિપલ સ્લેરોસિસ, અને ઇમ્પલ્સ સ્લો થઈ જાય, અને વીકનેસ અને આપણે પેરાલિસિસ કહીએ છીએ આપણે ને, તો એનો ડિસીઝ છે આ. જ્યારે આપણું માઇલિન શીથ જે તમારું ડેમેજ થઈ જાય તો તમારા સિગ્નલ પહોંચવાના જ નથી દિમાગમાં, હે ને. તો ઇમ્પલ્સ કેવા થઈ જાય છે? સ્લો થઈ જાય છે. બીજા વિકલ્પો કેમ ખોટા હતા? દેખો પ્રોટેક્શન ઓનલી, તો એ ખોટું છે. પ્રોટેક્શન નથી કરતું, સ્પીડ વધારે છે. હોર્મોન સિક્રેશન, હોર્મોન ગ્લેન્ડ કરે છે. હોર્મોન સિક્રેશન કોણ કરે? હોર્મોન ગ્લેન્ડ્સ, ન્યુરોન નહીં. અને મસલ્સ કન્ટ્રેક્શન, મસલ્સ ફાઈબર કરે છે, માઇલિન કરતું નથી, એટલે એ પણ નહીં આવે ને આ પણ નહીં આવે. ઈઝી ટ્રીક શું છે? માઇલિન એટલે એમ પરથી એમ, એટલે માઇલિન મતલબ મેક્સિમમ સ્પીડ, અને શીથ મતલબ સ્પીડ ઇન્ક્રીઝ. તો મેક્સિમમ સ્પીડ ઇન્ક્રીઝ મતલબ માઇલિન શીથ જે છે ઇમ્પલ્સની શું કરે છે? સ્પીડ વધારે છે. ઓકે,
ચલો 9th ક્વેશ્ચન તરફ વધીએ આગળ. અને આ ક્વેશ્ચન શું કહે છે આપણને કે ભાઈ સાયનેપ્સમાં ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કયું આયરન કરે છે? એમાં તમારે યાદ રાખવાનું છે કેલ્શિયમ. ઠીક, તો કેલ્શિયમ કેવી રીતે કરે છે? યસ, જોઈએ. સાયનેપ્સ છે શું પહેલા એ તો જોઈએ. સાયનેપ્સ એ બે ન્યુરોન્સ અથવા ન્યુરોન્સ અને મસલ્સ વચ્ચેનું જંકશન છે. જેમ કે આ એક ન્યુરોન છે, આ બીજો ન્યુરોન છે, તો આની વચ્ચેનું જે જંકશન છે આ તમારું શું છે? સાયનેપ્સ છે. ઓકે, તો અહીં ઇલેક્ટ્રિકલ સિગ્નલ કેમિકલ સિગ્નલમાં કન્વર્ટ થાય છે. એટલે અહીંયાથી તમને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મળ્યા એ સાયનેપ્સમાં કેમિકલમાં કન્વર્ટ થાય છે. હવે ન્યુરોટ્રાન્સમીટર શું છે? તો કેમિકલ સબસ્ટન્સ છે. જેમ કે આપણું કયું છે? આ એસિટાઇક્લોલાઇન. તો જે એક ન્યુરોનથી બીજા ન્યુરોન સુધી સિગ્નલ પહોંચાડે છે. આ એક ન્યુરોનથી બીજા ન્યુરોન સુધી, પણ વચ્ચે તમારે ટ્રાન્સમીટર જો જોઈશે ને, ન્યુરોટ્રાન્સમીટર, તો એ ન્યુરોટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે. કોણ? તમારું સાયનેપ્સ. અને અહીંયા ન્યુરોન અહીંયાથી અહીંયા પહોંચાડે છે. ઓકે, ન્યુરોટ્રાન્સમીટર શું છે? ન્યુરોટ્રાન્સમીટર કેમિકલ સબસ્ટન્સ છે. ન્યુરોટ્રાન્સમીટર શું છે? કેમિકલ સબસ્ટન્સ છે. એક ન્યુરોનથી બીજા ન્યુરોન વચ્ચે સિગ્નલ પહોંચાડે છે. કેલ્શિયમનો રોલ શું છે? ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો હમણાં ક્વેશ્ચનમાં હતું ને Ca+2 કેલ્શિયમ, જ્યારે નર્વ ઇમ્પલ્સ એક્શન પોટેન્શિયલ સાયનેપ્સ સુધી પહોંચે છે, એટલે નર્વ ઇમ્પલ્સ જે છે આપણા સાયનેપ્સ સુધી પહોંચે છે, ત્યાં એને ટ્રાન્સફર કરવાનું. એને શું કરવાનું? ન્યુરોટ્રાન્સમીટર, એને ટ્રાન્સફર કરવાનું કાર્ય કેલ્શિયમ દ્વારા થાય છે. મતલબ કેલ્શિયમની પ્રેઝન્સ આ કાર્યને વધારે શું કરે છે? વેગ આપે છે. જેમ કે અહીંયા જુઓ તમે, વોલ્ટેજ ગ્લેન્ડ્સ જે છે Ca+2 ચેનલ ખુલ્લા થાય છે અને Ca+2 આયન અંદર પ્રવેશે છે. આ કેલ્શિયમ વેસિકલ્સને શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે અને વેસિકલ્સ મેમ્બર સાથે ફ્યુઝ થાય છે. ન્યુરોટ્રાન્સમીટર્સ સાયનેપ્ટિક ક્લેફ્ટમાં રિલીઝ થાય છે. બરાબર, તો એની અંદર જે Ca+2 આયન જે છે આપણું કેલ્શિયમ, એનો રોલ ખૂબ મહત્વનો છે. ઓકે, કન્ક્લુઝનમાં જોઈએ તો કન્ક્લુઝનમાં દેખો, કેલ્શિયમ વગર ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થઈ શકતું નથી. ન્યુરોટ્રાન્સમીટર શું છે? બે ન્યુરોન વચ્ચે કોમ્યુનિકેશન કરે છે, પરંતુ કેલ્શિયમ વગર તમારું ન્યુરોટ્રાન્સમીટર જે છે રિલીઝ થઈ શકતું નથી. સોડિયમ કેમ ખોટું પડે? કારણ કે સોડિયમ જે છે ને એ એક્શન પોટેન્શિયલ પ્રોપાગેટ કરે છે, રિલીઝ થતું નથી, રિલીઝ નથી કરાવતું, એ એક્શન પોટેન્શિયલ પ્રોપાગેટ કરે છે. પોટેશિયમ જે છે એ રીપોલરાઇઝર માટે જવાબદાર છે અને ક્લોરાઇડ જે છે એ ઇન્હિબિટરી સિગ્નલ્સ માટે જવાબદાર છે, એની સાથે જોડાયેલું છે. બરાબર, તો આની અંદર શોર્ટ ટ્રિક શું છે? Ca+2 જે છે કેમિકલ રિલીઝ કરે છે અને કેલ્શિયમ આવે એટલે કેમિકલ બહાર જાય છે. આ આપણી શોર્ટ ટ્રિક છે. બરાબર, Ca+2 કેલ્શિયમ+2 આયન જે છે એ કેમિકલ રિલીઝ કરે છે અને કેલ્શિયમ એટલે કે કેમિકલ બહાર જાય છે. ઓકે, ચલો ટાઇડલ વોલ્યુમ શું છે અને સામાન્ય કેટલું હોવું જોઈએ ટાઇડલ વોલ્યુમ? તો સામાન્ય રીતે ટાઇડલ વોલ્યુમ 500 ml હોવું જોઈએ, એટલે કે અડધો લીટર હોવું જોઈએ. પણ શું હોય છે તો સમજીએ પહેલા. દેખો, ટાઇડલ વોલ્યુમ શું છે? તો ટાઇડલ વોલ્યુમ એટલે સામાન્ય શ્વાસ, નોર્મલ બ્રીથિંગ, જે નોર્મલ બ્રીથિંગ કરતા હોય ને આપણે, સામાન્ય આપણને ખબર પણ નથી હોતી ત્યારે આપણે જે બ્રીથિંગ કરતા હોઈએ છીએ એને કહેવાય સામાન્ય શ્વાસ, નોર્મલ બ્રીથિંગ. એના દરમિયાન એક શ્વાસમાં અંદર લેવાતું અથવા બહાર છોડાતું હવાનું પ્રમાણ, એટલે આપણે સામાન્ય જે શ્વાસોશ્વાસ કરીએ છીએ, બ્રીથિંગ કરીએ છીએ, એ દરમિયાન આપણે કેટલો શ્વાસ અંદર લઈએ છીએ અને કેટલો શ્વાસ બહાર છોડીએ છીએ, એના વોલ્યુમને, એના પ્રમાણને કહેવામાં આવે છે ટાઇડલ વોલ્યુમ. સરળ ભાષામાં કહીએ તો એક સામાન્ય શ્વાસમાં કેટલી હવા આવે જાય છે, સામાન્ય જે શ્વાસ લઈએ એમાં કેટલી હવા આવે છે અને જાય છે, એને કહેવાય સિમ્પલ ટાઇડલ વોલ્યુમ. તો નોર્મલ વેલ્યુ કેટલી હોય છે એની નોર્મલ વેલ્યુ એડલ્ટ માણસોમાં 500 ml પર બ્રેથ હોય છે. પર બ્રેથ એટલે એક વખત શ્વાસ લઈએ એટલે અડધો ml હવા અંદર લઈ લેવાની અને બહાર છોડી દેવાની. એટલે કે દરેક શ્વાસમાં લગભગ 500 ml હવા લંગ્સમાં જાય છે. આપણા લંગ્સમાં કેટલી હવા જાય છે? 500 ml. એ તો જવાબ હતો, રાઈટ? તો 500 ml હવા આપણા લંગ્સમાં એક શ્વાસમાં જાય છે. હવે ડેલી કેલ્ક્યુલેશન આપણે કરીએ તો નોર્મલ બ્રીથિંગ જે છે રેટ કેટલો હોય છે? 12 થી 16 પ્રતિ મિનિટ. પર મિનિટમાં 12 થી 16 વખત આપણે બ્રીથિંગ કરતા હોઈએ છીએ. મેક્સિમમ 18 સુધી આસપાસ જતું, બટ
ઇન જનરલ આપણે 12 થી 16 કન્સિડર કરીએ છીએ. તો જો 12th બ્રીથ આપણે પકડીને ચાલીએ, 12 બ્રેથ પર મિનિટ કહીએ આપણે, અને પર મિનિટ આપણે 12 વખત બ્રીથિંગ કરતા હોઈએ તો એક વખતમાં કેટલું જાય છે 500 ml, અને એક મિનિટમાં 12 વખત થાય છે તો ટોટલ એક મિનિટમાં 6000 ml મતલબ કે 6 લીટર થયું ને. 6 લીટર પ્રતિ મિનિટ જેટલું શું થયું આપણું બ્રીથિંગ થાય છે. એટલે દર મિનિટે લગભગ 6 લીટર હવા એક્સચેન્જ થાય છે. કેટલી? 6 લીટર હવા દર મિનિટે એક્સચેન્જ થાય છે. ક્લિનિકલી આનું ઇમ્પોર્ટન્સ કેમ છે? જે આ જે ક્વેશ્ચન છે આપણો ટાઇડલ વોલ્યુમનું ક્લિનિકલ ઇમ્પોર્ટન્સ શું છે? તો મિત્રો દેખો, વેન્ટિલેટર સેટિંગ માટે ખૂબ ઉપયોગી છે. જે તે સમય એનો વોલ્યુમ કેટલો છે એની પરથી તમે વેન્ટિલેટર સેટ કરી શકો. રેસ્પિરેટરી ડિસીઝ હોય, અસ્થમા છે, એમાં આ વેલ્યુ બદલાઈ જાય છે, અને સર્જરી દરમિયાન આનું ખાસ મોનિટરિંગ કરતા રહેવું પડે. બરાબર છે? કોનું? ટાઇડલ વોલ્યુમ. સર્જરી દરમિયાન એનું મોનિટરિંગ કરતા રહેવું પડે છે. હવે એના રિલેટેડ વોલ્યુમ્સની ચર્ચા કરીએ આપણે. તો દેખો, ટાઇડલ વોલ્યુમ જે છે એની વેલ્યુ મેં તમને કીધી 500 ml, અડધો ml જેવી હોવી જોઈએ. પછી ઇન્સ્પિરેટરી રિઝર્વ વોલ્યુમ IRV એની વેલ્યુ 3000 ml એટલે કે 3 લીટર, અને એક્સપિરેટરી રિઝર્વ વેલ્યુ ERV એ થઈ જશે 1100 ml, અને રેસિડ્યુઅલ વોલ્યુમ છે 1200 ml. બરાબર? હવે અન્ય ઓપ્શન કેમ ખોટા હતા? 200 ml ઘણું ઓછું છે, 300 ml તો ઓછું જ છે, 700 ml ઘણું વધારે છે, અને એક્ઝેક્ટ વેલ્યુ આપણે જાણીએ છીએ 500 ml. આ શું છે? આપણું રેસ્પિરેટરી વોલ્યુમ છે. અને તો આની અંદર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો કેટલું યાદ રાખવાનું? ટાઇડલ વોલ્યુમ જે છે આપણો 500 ml છે, અને ઓલમોસ્ટ આ પૂછાય છે. નોર્મલ બ્રીથિંગમાં જ લાગુ પડે, અને એક્સરસાઇઝમાં ટાઇડલ વોલ્યુમ વધે છે. જો એક્સરસાઇઝ કરશો તો આ ટાઇડલ વોલ્યુમ, હવાની અવર જવરની વોલ્યુમ વધી જાય છે. ઇઝી ટ્રીક શું છે? ટ્રીકમાં યાદ રાખો, ટાઇડલ છે, ટાઇડલ કેટલું છે? ½ લીટર છે. ઓકે, ½ લીટર એટલે કે 500 ml. દેખો 1 લીટર હોય ને, 1 લીટર એટલે 1000 ml થાય. 1 લીટર એટલે 1000 ml થાય. બરાબર? તો અડધો લીટર કહીએ આપણે એટલે સીધું 500 ml થઈ જાય, હે ને? તો 500 ml એટલે અડધો લીટર. ઓકે મિત્રો, તો આપણે 10 ક્વેશ્ચન જે છે એને અહીંયા ડિસ્કસ કર્યા છે વિથ થિયરી અને એક્સપ્લેનેશન સાથે, અને એના બીજા ક્વેશ્ચન્સ જે છે એ પણ સાથે સાથે કવર કર્યા છે. આજનો સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પરંતુ મિત્રો, અમારો જો લેક્ચર તમને ગમતો હોય તો ખાસ રામ એકેડમીને શું કરો? સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયોની અપડેટ્સ જે છે તમને ઇઝીલી મળતી રહે. ઠીક છે? તો મળીશું નેક્સ્ટ આપણા સેશનમાં, પરંતુ ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.